ભાજપ સંગઠનનું પર્વ હવે પૂર્ણતાના આરે છે। બાકીના જિલ્લાઓમાં હવે નિમણૂક કરવામાં આવશે। જે પર્વ છે તે પૂર્ણતાના આરે આગામી 2 દિવસમાં બાકીના જિલ્લાના પ્રમુખોની નિયુક્તિ થશે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 5 જિલ્લા અને શહેરોના પ્રમુખની 2 દિવસમાં નિયુક્તિ કરી લેવામાં આવશે। પ્રદેશ ભાજપ સંગઠનનું પર્વ હવે પૂર્ણતાના આરે છે, ત્યારે આગામી 2 દિવસમાં બાકીના જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરી લેવામાં આવશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, શું વધુ માહિતી? જો ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતના સંગઠનની વાત કરીએ તો જિલ્લા અને શહેરના કેટલાક પ્રમુખો જાહેરાત કરવાની બાકી છે અને આવતીકાલે એ જાહેરાત થાય એ પ્રકારની માહિતી મળી રહી છે। બાકી રહેતા જિલ્લા અને શહેર ભાજપના પ્રમુખો આવતીકાલે જાહેર થશે। આવતીકાલે જે જાહેરાત થયા બાદ હવે કોઈ પણ ગુજરાતનો જિલ્લા કે શહેર એવું નહીં હોય કે જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જાહેરાત બાકી હોય। જે પ્રકારેની માહિતી મળી રહી છે અને જે પ્રકારે પ્રક્રિયા ચાલી રહી છે એ મુજબ આગામી 15 દિવસની અંદર ગુજરાત ભાજપને નવા પ્રમુખ મળે એ પ્રકારેની પણ શક્યતા સામે આવી છે। જેવું જિલ્લા અને શહેર પ્રમુખોનું માળખું સંપૂર્ણપણે જાહેર થઈ જશે એના થોડા દિવસ બાદ જ જે પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી છે પ્રભારી ગુજરાતની મુલાકાતે આવશે અને ત્યારબાદ એટલે કે આગામી 15 દિવસની અંદર ગુજરાત ભાજપના નવા પ્રમુખની જાહેરાત થાય એ પ્રકારેની માહિતી અને ગતિવિધિ હાલ જાણવા મળી રહી છે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો પ્રદેશ ભાજપ સંગઠનનું પર્વ હવે પૂર્ણતાના આરે છે, ત્યારે મુલાકાત અને બેઠકોનો દોર પણ શરૂ છે। 5 જિલ્લા અને શહેરના પ્રમુખની 2 દિવસમાં નિયુક્તિ થવાના સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે। આગામી 2 દિવસમાં અંદાજે આવતીકાલે જ બાકીના જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરી લેવામાં આવશે।